નમસ્કાર ગેમ પ્લાન સાથે હું પ્રવીણ. આઈસીસી ઇવેન્ટ આવે તો એક ગેમની બટ ઓબ્વિયસ રાહ જોવાતી હોય, કેમ કે બાયોલેટરલ સિરીઝ તો નથી. એશિયા કપ અને આઈસીસી ઇવેન્ટ્સમાં ભારત પાકિસ્તાન ટકરાઈ છે અને રેકોર્ડ્સની દ્રષ્ટિએ હવે આ એવી રાઇવલરી રહી નથી જે એક સમયે 90ના દશકામાં હતી. છતાં પણ બ્રોડકાસ્ટર્સ માટે, ક્રિકેટ ફેન્સ માટે અને બંને ટીમ માટે એક અલગ પારો હોય છે. ઘણા વિવાદો વચ્ચે આખરે પાકિસ્તાન સહમત થયું. કોલંબોમાં 6:30 વાગ્યે ટોસ થશે, 7 વાગ્યે ગેમ શરૂ થશે. બંને ગ્રુપ એમાં બે ગેમ જીતી ચૂક્યા છે અને સેન્સેશનથી લઈને ઘણી બધી ચર્ચાઓ છે. ગઈકાલે જે રીતે સૂર્યકુમાર યાદવને સવાલ પૂછાયો કે સલમાન અલી આગાએ એમ કહ્યું છે કે અભિષેક શર્મા રમે તો સારું, એ ફિટ થાય, કેમ કે અમે સારી ટીમ સામે રમવા માંગીએ છીએ. તો હ્યુમરિસ્ટિક જવાબ આપ્યો, અચ્છા તો રમાડી દઈશું. સવારે પણ ઉઠ્યો કે હેન્ડશેક કરશો કે નહીં, એમાં નથી પડવું, આ ગેમ ક્રિકેટની છે. કહ્યું કે શાંતિથી ડિનર લો, આરામ કરો, 24 કલાક બાદ ખબર પડી જશે. એક મોટી વાત એ કરી કે અમને અમારી મજબૂતી ખબર છે, અમે બહુ લાંબુ નથી વિચારતા કે સામે શું છે. અને કદાચ એ જ પ્રોફેશનલિઝમના કારણે ટીમ ઇન્ડિયાની આટલી બધી ચર્ચા છે કે જે એટીટ્યુડ સાથે T20 ફોર્મેટ આ ટીમ રમી રહી છે. થોડો જર્ક હતો પહેલી જ ગેમમાં, પણ યુવા ટીમને બેલેન્સ કરવા માટે કેમ સૂર્યકુમાર યાદવ જેવો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે એક લીડરના રૂપમાં, એ ઓપનિંગ ગેમમાં જ સાબિત થઈ ગયું. તે પછી નામીબિયાને હરાવ્યું અને આજે જે ગેમ છે ઓલમોસ્ટ ટીમ ઇન્ડિયા ચાન્સીસ છે કે ગ્રુપ એ ટોપ કરે. એક્સ ગ્રુપમાં કદાચ એ ટોપ પર રહે તો 26 તારીખે અમદાવાદમાં સુપર 8નો મુકાબલો ટીમ ઇન્ડિયા રમશે. ચર્ચા ઘણા બધાની છે, તેમાંથી ઉસ્માન તારીખની પણ છે. અને ઉસ્માન તારીખ સાથે સૂર્યકુમાર યાદવની એ પ્રેક્ટિસ સેશનવાળો વિડીયો પણ ચલાવો કે જ્યાં અભિષેક શર્મા નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો હશે અને સામે સૂર્યકુમાર યાદવ પોઝ સાથે બોલિંગ કરી રહ્યો હશે. એક સમય હતો કે જ્યારે મોહમ્મદ ઇરફાન જેવી 7 ફૂટની હાઇટ વાળો બોલર નેટ્સમાં હતો નહીં આઈસીસી ઇવેન્ટમાં. તો થ્રો સ્પેશિયલિસ્ટ કે ઇન્ડિયન જે સપોર્ટિંગ સ્ટાફ છે એના તરફથી એક સ્ટૂલ રાખવામાં આવ્યું અને પછી એ ટ્રેજેક્ટરી હાઇટથી પ્રેક્ટિસ કરવામાં આવી. ટ્રાવેલિંગ કરીને ઇન્ડિયન ટીમ પહોંચી છે. સારી વાત એ છે કે જે શક્યતા ગઈકાલે હતી, ઓવરકાસ્ટ કન્ડિશન્સ હશે પણ વરસાદની બહુ ઓછા ચાન્સીસ. પણ ઓવરકાસ્ટ કન્ડિશન્સમાં ફરીથી ટોસ મહત્વનો બની જાય છે. ઘણું બધું છે. શું આજે હર્ષદીપ સિંહની જગ્યાએ કુલદીપ યાદવ રમશે 3 સ્પિનર સાથે? હર્ષદીપ સિંહ બહાર બેસશે. તો પ્રિવ્યુ પર ચર્ચા કરીએ. આપણી સાથે 3 ખાસ મહેમાન છે. સ્ટુડિયોમાંથી ભગીરથભાઈ ઠાકોર છે, પૂર્વ નેશનલ સિલેક્ટર, પૂર્વ ક્રિકેટર. કિરાટ દામાણી છે, ગુજરાત રણજી ટીમના પૂર્વ કેપ્ટન અને જીસીએના ચીફ સિલેક્ટર. અને અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક. ત્રણેયનું સ્વાગત છે. શરૂઆત ભગીરથ સર આપથી કરીએ. આ બે ગેમમાં કોન્ટ્રોવર્સી કરતાં વધારે ચર્ચા પોઝવાળી બોલિંગની છે અને જે રીતે બહુ ઓછો સમય મળ્યો હશે. અને ગઈકાલે કોઈ એક પત્રકારે પૂછ્યું કે નહીં, ગઈકાલે આવ્યા ત્યારે બહુ થાક લાગતો હતો, તો સૂર્યકુમાર યાદવે જે સટાયર વેમાં જવાબ આપ્યા છે, જેમ કે અભિષેક શર્મા ફિટ હોય તો સારી ટીમ સામે અમે રમવા માંગીએ છીએ, અચ્છા કાલે રમાડી દઈશું. પણ આ ગેમ છે, કોણ શું ઇન્ડિયન ટીમનો સેટ થઈ ગયો છે. પહેલી ગેમમાં જે જર્ક લાગ્યું ઓવરઓલ બેટિંગ લાઇનઅપને, આમાં એટીટ્યુડ અને સ્ટાઇલ બદલાયેલી રહેશે. પરિસ્થિતિઓ અલગ છે કોલંબોમાં ભારત કરતા, અને ઉપરથી ઓવરકાસ્ટ કન્ડિશન્સ. પ્રવીણ, ઓવરકાસ્ટ કન્ડિશન હશે તો જે ટીમ ટોસ જીતશે બે ફિલ્ડિંગ લેશે, બટ નેચરલ. પણ મારો મત છે કે ફિલ્ડિંગ નહીં લેવી જોઈએ ને બેટિંગ લેવી જોઈએ. કારણ કે તમે જો વરસાદ થોડો બી પડ્યો તો આઉટફિલ્ડ તમારું બગડી જવાનું છે ને તમને રન કરવા મુશ્કેલ પડશે, બોલ બી બગડશે. સો ઇટ ઇઝ બેટર ટુ લૂઝ અ ટોસ એન્ડ એક્સેપ્ટ એવરીથિંગ. સેકન્ડ, પાકિસ્તાનને આપણે જોઈએ એટલી વખત સારી રીતે ટ્રીટમેન્ટ આપેલી છે અને આ વખતે બી આપીશું. દેર ઇઝ નો. આણે આજે જે આ બોલિંગના જે પ્રોબ્લેમ ઊભો થયો છે એમાં આપણા એક સિનિયર ઓફ સ્પિનરે એમ કહ્યું કે જો એ જ્યાં એ અટકે ત્યાં તું બાજુ પર ખસી જા, બસ. જ્યાં એ બોલર અટકે બાજુ પર ખસી ગઈ કે આઈ થોટ કે યુ આર નોટ ગોઈંગ ટુ ડિલિવર ધ બોલ. બસ હવે આ ટ્રીટમેન્ટ આપે તો કોઈ કોન્ટ્રોવર્સી નહીં થશે. ઓકે, આર અશ્વિન, આઈ થિંક આર અશ્વિને પણ નામ નહીં બોલ્યો
એણે હી સેડ વેરી બોલ્ડલી એન્ડ ક્લિયરલી હા કે તું બાજુ પર ખસી જાય, અમ્પાયર હેઝ ટુ ટ્રીટ હિમ, કે યુ હેવ ટુ ડિલિવર ધ બોલ ઇન અ વન એક્શન. દેટ ઇઝ કોમન એઝ ફાર એઝ ધ બોલિંગ ઇઝ કન્સર્ન, કે ભાઈ તમારે એક મોમેન્ટમમાં બોલને રિલીઝ કરવો પડે દોડતા આવીને. પછી તમે ક્રીઝની પાછળથી કરો કે ક્રીઝ ઉપર ઊભા રહીને કરો, પણ એક જ મોમેન્ટમમાં કરવું પડે. યુ કાન્ટ સ્ટોપ. અને જ્યારે વેઇટ કરો છો ત્યારે બેટ્સમેનને તમે બેફલ કરવા કરો છો એવો હું બી માનું છું. અને યુ શુડ ગેટ આઉટ. સોરી, આઈ એમ નોટ ટેકિંગ ધીસ ડિલિવરી. તો જોઈએ પછી શું એ થાય. ચલો, સેકન્ડ, આપણી બેટિંગ સાઈડ સારી છે. ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી 6 થી 7 લેફ્ટ હેન્ડેડ બેટિંગ કરનારા છે. ઓલમોસ્ટ હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ સિવાય બધા જ. ખાલી 2 જણા હા અને બુમરો 3, બાકી બધા લેફ્ટ હેન્ડર્સ છે. એટલે આ ઓપ્શનરને કેવી ટ્રીટમેન્ટ આપે છે એ બી જોવાનું રહે. અને જો એ લોકો ઓવર ડિપેન્ડ થશે એની ઉપર તો દે આર ગોઈંગ ટુ હેવ અ રિયલ ટફ ટાઈમ. હવે પેસ બોલરનો જે હાવ હતો એ લોકોનો, એ પેસ બોલરનો હાવ નીકળી ગયો છે. અને એને નાની ટીમો બી ખરાબ રીતે ટ્રીટ કરે છે, તો જે સિનિયર ટીમો છે એ તો એને કંઈ રિસ્પેક્ટ આપતી નથી, કારણ કે એ માર ખાય જ છે. નહીં, અહીંથી જ એક વાત આગળ, સ્પિનર્સનો બહુ સારો વેલિડ પોઈન્ટ કીધો કિરાટ. ભૂતકાળમાં એવું હતું કે એક મીડિયમ પેસ અટેક પાકિસ્તાનનો ઇન્ડિયન ટીમની બેટિંગ લાઇનઅપ એ રાઇવલરી જોવાતી હતી, પણ એ હવે પરિસ્થિતિઓ બદલી ગઈ છે. અને જે નામીબિયા સામે ભલે આપણે 209 કર્યા, છેલ્લી 2 ઓવરમાં 5 વિકેટ 10 રન, ઇરાસ્મસની પણ એ જ પ્રકારની એક્શન છે ઓલમોસ્ટ, કેદાર જાદવને બધું જ. કોલંબોમાં પરિસ્થિતિઓ અલગ છે. બંને ટીમના સ્પિનર્સ પર ઘણું બધું નિર્ભર કરશે ઓવરકાસ્ટ કન્ડિશન્સમાં, અને કદાચ એ પેરામીટર્સ થોડા બદલાયેલા રહેશે બંને ટીમ માટે, ખાસ કરીને ઇન્ડિયન ટીમ માટે, જે વાનખેડે અને દિલ્હીમાં રમીને ત્યાં ટ્રાવેલ કરી રહી છે. ઓફકોર્સ અત્યારના સંજોગો પ્રમાણે સ્પિન બોલિંગ ઇન્ડિયાનું બી સ્ટ્રેન્થ છે. સો આઈ બિલીવ કે બુમરાહ અને હાર્દિક પંડ્યા 2 સીમર અને તે પછી 3 સ્પિનર કુલદીપ, અક્ષર અને વરુણ ચક્રવર્તી સાથે આપણી બોલિંગ અટેક જશે. અને છઠ્ઠો બોલર તરીકે એઝ અ બેકઅપ શિવમ દુબે વિલ બી સમવન હુ વિલ કમ હેન્ડી. અને મોર ઇમ્પોર્ટન્ટલી ઇન્ડિયન ટીમ જે પ્રમાણે T20 ક્રિકેટ, ઇન્ડિયન ટીમના પ્લેયર્સ રાધર T20 ક્રિકેટ જે પ્રમાણે રમી રહ્યા છે છેલ્લા આઈપીએલના, સ્પેશિયલી છેલ્લા 5 વર્ષથી જે આઈપીએલ ટ્રાન્સફોર્મ થઈ રહી છે, છેલ્લા 3-4 વર્ષથી આઈપીએલના પોઝિટિવ રિસ્પોન્સ આપણને મળી રહ્યા છે. આપણને 2020-21 સુધી એવું લાગતું હતું આઈપીએલ વોઝ અફેક્ટિંગ આર ક્રિકેટ, પણ હવે છેલ્લા 3-4 વર્ષથી આઈપીએલ હેઝ ગિવન અ ગ્રેટ લેસન. એટલે તમે દરેક પ્લેયરને જુઓ તો પ્રોફેશનલિઝમ. T20 ક્રિકેટ ઇઝ અ નંબર ક્રિકેટ. એટલે અમે જ્યારે ટીમ સિલેક્ટ કરીએ ઇવન રણજી ટ્રોફી લેવલે, તો 3 નંબરે કોણ રમશે, ફિનિશરમાં છેલ્લે 16 થી 18 ને 18 થી 20 એના બી બેટ્સમેન જુદા હોય. પહેલી 4 ઓવર કોણ નાખશે, 8 થી 12 ને 8 થી 16 ઓવર વચ્ચે કોણ નાખશે, અને પહેલી બેટિંગ આવે તો ફિનિશરમાં કોણ કામ લાગશે, અને ચેસ કરીએ તો ફિનિશરમાં કોણ કામ લાગશે. સો ઇન્ડિયન ટીમની સ્ટ્રેટેજી વાઇઝ ધ પ્રેપરેશન ઓફ ઇન્ડિયન ટીમ ઇઝ વે બેટર દેન પાકિસ્તાન. એટલે ઇન્ડિયા વિલ બી રેડી. ધ ઓનલી વન ફેક્ટર જે ઇન્ડિયા પાકિસ્તાન મેચમાં હોય છે અત્યારે, ઘણા બધા ઓફ ધ ફિલ્ડ જે ફેક્ટ્સ ચાલી રહ્યા છે, સ્ટેટસ છે, પોલિટિકલ સ્ટેટસ, ટેમ્પરામેન્ટલ સ્ટેટસ, આઈ થિંક ધ ઓનલી વન થિંગ દેટ કેન અફેક્ટ ટીમ ઇન્ડિયાઝ પરફોર્મન્સ, કદાચ એક જે ટકો ચાન્સ છે એ પ્યોરલી પ્રેશર. અને આ ઇન્ડિયન ટીમ પ્રેશરને સક્ષમ થાય એવું લાગતું નથી. બાકી ટેક્ટિકલી ને ટેકનિકલી જે પ્રમાણે ક્રિકેટને અત્યારે સમજે છે T20 ક્રિકેટને ઇન્ડિયન ટીમ, ઘણા વખતથી બહુ જ કન્સિસ્ટન્ટ ક્રિકેટ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમતું આવે છે. અને તમે ઇન્ડિયા અને પાકિસ્તાનની તમે સ્ટેટિસ્ટિક્સ બી જુઓ તો વર્લ્ડ કપની 8 મેચમાંથી 7 મેચ ઇન્ડિયા જીત્યું છે. T20માં આજ સુધી 8 વાર એમની ટક્કર થઈ છે, અને ઓવરઓલ 16 વાર ઇન્ડિયા પાકિસ્તાન સામસામી રમ્યું છે, અને એમાં 13 મેચીસ ઇન્ડિયા જીત્યું છે. ઇવન જુનિયર બી. એટલે આઈ થિંક ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્ડિયાઝ ચાન્સીસ આર વે હાઈ. ઇટ્સ ક્રિકેટ. પાકિસ્તાન પાસે અમુક ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિવિડ્યુઅલ ફિનોમિનલ ક્રિકેટર્સ છે, પણ પાકિસ્તાનનો પ્રોબ્લેમ એક જ છે કે જ્યારે એઝ અ ટીમ, એઝ અ ટેક્ટિક, એઝ અ 20 ઓવર ક્રિકેટ જે સાયન્સ છે અત્યારે T20નું, એ ઇન્ડિયન ટીમે બહુ જ સરસ ક્રેક કર્યું છે કે દરેક 4-4 ઓવરના સ્લોટમાં બ્રેક કરીને પહેલી બેટિંગ કરો કે બીજી બેટિંગ કરો. વી હેવ લર્ન્ટ ઇટ વેલ. અને જેમ ભગીરથ સરે કીધું એમ કે
આપણા માટે ટોસ કદાચ બહુ માયનો નહીં રાખે. ઓફકોર્સ ટોસ વિલ અફેક્ટ, કારણ કે આ ઇન્ડિયન કન્ડિશન્સ નથી. એક બીજું ફેક્ટર એ છે કે આ કોમન જગ્યાએ રમાઈ રહ્યું છે. જે ઇન્ડિયન બેટ્સમેન અત્યારે જે લયમાં છે કે જે બોલ બેટ પર ઇન્ડિયામાં ઇન્ડિયન ટ્રેક્સ પર બહુ ઇઝીલી આવે છે. તમે જુઓ કે આજે અપસેટ્સ કેમ થઈ રહ્યા છે. ઝિમ્બાબ્વે ઓસ્ટ્રેલિયાને હરાવે છે, નેપાલ ઓલમોસ્ટ ઇંગ્લેન્ડને હરાવે છે. આ બધું ઇંગ્લિશ અને ઓસ્ટ્રેલિયન ટ્રેક્સ પર પોસિબલ ના થાય, ઇન્ડિયન ટ્રેક્સ પર પોસિબલ થાય, જ્યાં સ્ટેન્ડ એન્ડ ડિલિવર. કોઈ પણ સાધારણ બેટ્સમેન બી, નોટ સો ગ્રેટ બેટ્સમેન પણ એકવાર પગ કાઢીને બોલરને ગ્રાઉન્ડની બહાર ફેંકી દે. એ વસ્તુ જ્યારે ઇંગ્લેન્ડનો બોલ ઇવન નેધરલેન્ડ સામે હારતા બચ્યું પાકિસ્તાન પહેલી ગેમમાં. એક્ઝેક્ટલી. સો ઇન્ડિયન ટ્રેક્સ પર આ બધા બેટિંગના હિસાબે આજ વર્લ્ડ કપ જો ઓસ્ટ્રેલિયન ટ્રેક્સ પર રમાતો હોય અથવા ઇંગ્લેન્ડમાં રમાતો હોય તો આ બધી મિનોઝ ટીમ છે એ લોકોના ચાન્સીસ બહુ લો થઈ જાય, કારણ કે બોલ હલે, ઉડે, ઝપટથી આવે. અહીંયા આગળ ઇટ્સ મોર ઓફ કે એડજસ્ટમેન્ટ્સ બહુ ઇઝીલી થઈ જાય છે બેટ્સમેનથી. એટલે એક ચીજ કે આપણી 4 વિકેટો પાવર પ્લેમાં બીજો પડી જાય છે તો બી આપણે એટ ધ એન્ડ ઓફ ધ ડે 170 થી 200 વચ્ચે રન કરી શકીએ છીએ. અને પ્રવીણ, જે સ્પિનરની વાત કરી એમાં અક્ષર, હાર્દિક અને દુબે, આઈ થિંક એ જે આપણને બેલેન્સ આપે છે, 3 ઓલરાઉન્ડર્સ મિડલ ઓર્ડર, લોઅર મિડલ ઓર્ડરમાં, આઈ થિંક એ ઇનવેલ્યુએબલ છે. અને ઇટ્સ ગોઈંગ ટુ બી અ ગુડ મેચ. આ બધું હોવા છતાં આપણે અત્યારે વી કેન નોટ બી ઓવર કોન્ફિડન્ટ. અને અત્યારની ઇન્ડિયન ટીમ લકીલી એક પ્રોફેશનલ છે. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ મેચ. ઓફકોર્સ આમાં ઇમોશન અટેચ છે, પણ એની જોડે જોડે ઇન્ડિયા માટે જરૂરી છે કે આ વર્લ્ડ કપના સંદર્ભથી આ મેચ આપણે જીતીએ, આપણે ટોપ સ્પોટ સિક્યોર કરવાની નજીક જઈએ. અને જે અત્યારની ઇન્ડિયન ટીમ સક્ષમ છે કે પોતાના ઓફ ધ ફિલ્ડ પ્રેશરને બાજુમાં મૂકી અને પોતાની ગેમ અને ટેક્ટિક પર પ્રોફેશનલી ફોકસ કરવા માટે ધ કાઇન્ડ ઓફ ક્રિકેટ વી હેવ પ્લેડ ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ ઇઝ બ્રિલિયન્ટ. કેન આઈ સે વન થિંગ? ઓકે, તું જે કહેશે ને કિરાટ, પણ આપણા જે પ્લેયરો છે ને એ પ્રેસથી નથી દબાતા કે નથી પોલિટિકલ હાવથી દબાતા. દે પ્લે ધેર ઓન ગેમ, કારણ કે પબ્લિકનું પ્રેશર સર, જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનના ટેમ્પરામેન્ટલ મેચમાં જે અપેક્ષાઓ છે, પ્રેશર ઇઝ ધ 1.4 બિલિયન પીપલ. કારણ કે જે પ્રેશર અત્યારે જે પોલિટિકલ માહોલ છે કે હેન્ડશેક ના કર્યા ગયા વખતે. ગઈકાલે બિંદાસ દક્ષેશભાઈ, ગઈકાલે આજ વાત ને કહ્યું કે એ સવાલ પૂછ્યા કે હેન્ડશેક કરશો કે નહીં, તો ભાઈ એક કામ કરો, ડિનર કરો, આરામ લઈ લો, 24 કલાક પછી ખબર પડી જ જશે. પણ એક જે મહત્વનો મુદ્દો રહ્યો એ છે કે સ્પિનર્સ સામે ઇન્ડિયન ટીમ જો 2 ગેમ ગઈ, બંનેમાં થોડું લેસન હતું. અને કોઈ પણ ટીમ માટે હોય, શરૂઆતમાં એ થયું કે જ્યારે આવી પરિસ્થિતિઓ થાય તો સારી રીતે ફિનિશ કઈ રીતે કરવું, સૂર્યકુમાર યાદવે દેખાડ્યું. અને લાસ્ટ ગેમમાં નામીબિયા સામે જે કંઈ પણ છેલ્લી 3-4 ઓવરમાં થયું એ પણ એક લેસન છે. તો સુપર 8માં જતા પહેલા એક એવી ગેમ જે આપણે પણ વેઇટ કરતા હોઈએ છીએ અને એક એવી પરિસ્થિતિઓમાંથી ટીમને પસાર થવાનું આ સ્ટેજ જે છે કે જે દરેક પ્લેયર એક્સપેક્ટ પણ કરતો હોય છે અને અહીંથી સારી રીતે નીકળી જઈએ તો એક બહુ મોટું પ્રેશર હોય છે એ રિલીઝ થઈ જતું હોય. આપણે શું કરો ટેન્શન લઈએ, દે આર ગોઈંગ ટુ પરફોર્મ એન્ડ દે આર ગોઈંગ ટુ ગીવ યુ ગુડ રિઝલ્ટ, નો પ્રોબ્લેમ એટ ઓલ. દક્ષેશભાઈ, સૌથી પહેલા તો મને તમારી પેલી વાત બહુ ગમી કે પેલો અટકીને બોલ નાખવા જાય તો આપણે ખસી જવાનું. ઇટ શુડ બી ઇન વન એક્શન. સવાલ જ નથી, કારણ કે તમને જો આવી ટેક્ટિક્સ આવડે છે તો અમને પણ આવડે છે, ધેટ્સ ઓલ. અને ગીતાનો 15મો અધ્યાય બધે એપ્લિકેબલ છે કે સામેનો જેવો છે એવો તમે રિએક્ટ કરો, ધેટ્સ ઓલ. એમાં કશું ખોટું નથી. અને વિરાટ વુડ બી ધ બેસ્ટ પર્સન, અને તમે ભગીરથભાઈ બંને, કારણ કે તમે તો જે લેવલે રમ્યા છો, અમે એનાલિસિસ કરીએ છીએ, તમે એક્ચ્યુઅલ સિચ્યુએશન જોઈ છે. ઠીક છે, અમે અહીંયા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ લેવલે રમ્યા, ધેટ ઇઝ નોટ ટુ બી કન્સિડર્ડ વિથ યુ ધ વે યુ હેવ પ્લેડ. કિરાત, જે રીતે બોલર અટકી જાય ઓચિંતો, તમારું આખું મોમેન્ટમ શિફ્ટ થઈ જાય છે અને તમારું આખું ટાઈમિંગ સેકન્ડનો 10મો ભાગ તમારા રિફ્લેક્સિસમાં ફરક પડી જાય ને તો બાઉન્ડ્રી એ બેટની નીકમાં ફેરવાઈ જાય છે. એટલે ઇટ્સ અ ડિફરન્ટ થિંગ, બટ તમારું સોલ્યુશન બરોબર. એ અટકે તો આપણે બી અટક્યા. ચલો, હવે સેકન્ડ થિંગ કે બહુ જ એક પેચીદો મુદ્દો, વેધર ટુ પ્લે હર્ષદીપ સિંઘ ઓર નોટ. હું પ્રવીણ એક કિરાત મેચ ગઈકાલથી હું એક રિસર્ચ કરતો હતો કે પાકિસ્તાન છેલ્લા 15 વર્ષમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં, ખાસ કરીને ચેમ્પિયન્સ ટ્રોફી કે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં, જો કોઈ સૌથી વધારે કોઈ પર્ટિક્યુલર પ્રકારના બોલરથી એના બેટ્સમેન જો હેરાન થયા હોય ને તો એ લેફ્ટ આર્મ સીમર્સથી હેરાન થયા છે. છેક 2010 થી તમે જોવા જાઓ તો મિચેલ જોન્સન, મિચેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ
આ બોલરોએ પાકિસ્તાનના બેટ્સમેનોને એટલા હેરાન કર્યા છે કે પાકિસ્તાનના જેટલા પરાજય થયા છે એમાં છેલ્લી ઘડીએ લેફ્ટ આર્મ સ્ટીમરે બાજી પલટી છે. અને આપણે 2024માં નસાઉ સ્ટેડિયમમાં ન્યુયોર્કમાં જોયું હતું કે 4 ઓવરમાં બુમરાહે તો આખો ખેલ ઊંધો કરી દીધો, પણ સપોર્ટિવ 2 ઓવર જે હર્ષદીપે નાખી છે ને એ સ્પેલનો સપોર્ટ ના મળ્યો તો આપણે હારી ગયા હોત. એટલે હું એવું નથી કહેતો કે હર્ષદીપને નાચ કાઢવો જોઈએ, પણ હું એવું માનું છું કે સૂર્યકુમાર યાદવ માટે બહુ જ પેચીદો મુદ્દો છે. કુલદીપ યાદવને પણ રમાડવો જ જોઈએ કે પાકિસ્તાનની આ ચાઇનામેન સામેની બી નબળાઈઓ જાણીતી છે. હર્ષદીપ ઇક્વલી ઇઝ અ લેથલ બોલર ટુ પાકિસ્તાન. અને બુમરાહ અને હર્ષદીપનું જે કોમ્બિનેશન છે એ વસીમ અકરમ ને વકાર યુનિસનું પાકિસ્તાને 90ના દશકામાં જે જોયું હતું એ બીજી ટીમોને જે અંદાજ છે એવો અંદાજ ભારતના આ ફાસ્ટ બોલરની જોડીનો પાકિસ્તાનને અંદાજ છે. તો આઈ થિંક ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ડિસિઝન ફોર ધ કેપ્ટન ટુ ટેક. અને રહી વાત જે કિરાતે વાત કરી કે 3 ઓલરાઉન્ડરો વાળી જે વાત છે એ પણ બહુ સરસ છે. એટલે ક્યાંય કોને કાઢવો અને લેવો એક જ પ્લેસ માટેની મારામારી છે. આઈ થિંક કે he will have to apply his sixth sense and guts. કારણ કે પરફોર્મન્સ, કેમેસ્ટ્રી અને કોમ્બિનેશન આ 3 મુદ્દે જોવા જાવ ને તો એક પણ પ્લેયર અત્યારે બહાર જાય એવો નથી કે એક પણ પ્લેયર અંદર આવે એવો નથી. તો વોટ ટુ ડુ? આઈ થિંક કે ઇટ્સ ઓલ અબાઉટ ગોડ્સ બ્લેસિંગ્સ આઈ વુડ સે. અને ભગીરથભાઈની એ વાત સાથે હું સમજ છું કે વરસાદ આવે એવું હોય કે ના આવે એવું હોય, વી શુડ ગો ફોર ધ બેટિંગ જો ટોસ જીતીએ તો. અને રહી વાત રેકોર્ડની, પ્રવીણ 1975માં લોર્ડ્સમાં પહેલો વર્લ્ડ કપ રમાયો ત્યારથી લઈને આ 2026 51 વર્ષ વર્લ્ડ કપને થશે. એમાં 8 મોટા વર્લ્ડ કપ, એમાં પહેલા 3 60 ઓવરના અને બાકીના 5 50 ઓવર. 8માં આપણે પાકિસ્તાનને તબિયતથી ટીપ્યું છે. અને T20ના 8 એમાં 7માં આપણે જીત્યા, માત્ર 1માં હાર્યા હતા. એમાં મહાન શ્રી મહેન્દ્રસિંહ ધોની મેન્ટર તરીકે આવ્યા હતા અને સમહાઉ એ મેચ આપણે કઈ ક્લિક ના થયા અને આપણે હારી ગયા. એને બાદ કરો તો 16માંથી 15 મેચ વર્લ્ડ કપમાં બોસ આ જે રેકોર્ડ એવો છે ને, આઈ થિંક કે ફૂટબોલના ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં તમે માન્ચેસ્ટર યુનાઇટેડનું સર એલેક્સ ફર્ગ્યુસનનું એક હથ્થું શાસન જુઓ ને 20 વર્ષ, તો એમને પણ આવો સ્પેલ એક તરફી નથી આવ્યો. આ તો આઈ થિંક કે 51 વર્ષમાં કોઈ ટીમ બીજી, અને એવી ફિયર્સ કોમ્પિટિટર, ડુ ઓર ડાઈ વાળી મેચ હોય છે. 51 વર્ષમાં તમે એક જ મેચ હાર્યા હોય તમારા આટલા ખતરનાક પાવરફુલ કોમ્પિટિટર્સ. મને નથી લાગતું કે દુનિયાના કોઈ સ્પોર્ટ્સમાં આટલી 2 ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા જેવી કોમ્પિટિશન થયા, આવી 2 મજબૂત ટીમો સામેનો રેકોર્ડ 51 વર્ષમાં 15-1 નો હોય. તો વી શુડ કીપ ઇન માઇન્ડ. અને કોઈ લાંબા સમીકરણો કે સ્ટ્રેટેજી કે વિકેટ કે ટોસ કે વરસાદ વિચાર્યા વગર આ રેકોર્ડને સાયકોલોજીકલી જોડે લઈ ગો ઓલ આઉટ, ટેક બેટિંગ અને બોસ ધોઈ નાખો. ધેટ્સ ઓલ. અને લાસ્ટલી ભગીરથભાઈ, તમને યાદ હશે કે પાકિસ્તાને ન્યુટ્રલ અમ્પાયરિંગ આવ્યું 1989માં, જે શ્રીકાંતની કેપ્ટનશીપ નીચે દુનિયામાં પહેલી ન્યુટ્રલ અમ્પાયર વાળી સિરીઝ રમાઈ. એ 4 ટેસ્ટ શ્રીકાંત ડ્રો કરાઈને આવ્યો પાકિસ્તાનમાં. તે મોટી સિદ્ધિ હતી. અને ઇમરાન, અકરમ, વકાર, અબ્દુલ કાદિર, મુસ્તાક અહેમદ અને ઇકબાલ કાસિમ આ લોકોની ટીમને ડ્રો કરાઈને આવ્યા હતા આની સામે. પણ એ પહેલાનું તમે જુઓ, 1978માં બિશનસિંહ બેદી અને 82માં સુનિલ ગાવસ્કર. 78 અને 82માં પાકિસ્તાનના અમ્પાયરોએ જે કર્યું ભારત સાથે, તમને છેલ્લી વનડે યાદ હશે 78ની, સરફરાઝ નવાઝે 13 બોલમાં 21 રન કરવાના હતા, આરામથી આપણે આગળ વધી રહ્યા હતા અને જે વાઇડ બાઉન્સર નાખીને એને કીધું કે આ જ થશે, અમ્પાયરો પણ ટેકો આપ્યો. આ જે 78 થી 82 84 સુધી જે થયું અને પછી જે રિવર્સલ ઓફ રોલ્સ રિઝલ્ટ્સનો જે શરૂ થયો છે, આઈ થિંક કે આ પોએટિક જસ્ટિસ ભારત સાથે થઈ રહ્યો છે કે તમારા કર્મોના ફળ બાય ડિફોલ્ટ નેચરલી તમને નડી રહ્યા છે. અને વી શુડ ગો વિથ ધ ટ્રીમેન્ડસ સ્પિરિટ, play it out and win the match. That's all. No other consideration. હાથના કરીએ અહીંયા વાગે. પણ એ જે છે ને 51 વર્ષની વાત કરીએ, પ્રેશર ડીલ કરવામાં કે કોણ કેટલું પ્રોફેશનલ છે ઘણું બધું મેટર કરે છે ભગીરથ સર. હા, જે 11 સિલેક્ટ કરશે ને, they are all capable of handling the pressure and they are not going to bow down. સેકન્ડલી, આપણી ફિલ્ડિંગ પાકિસ્તાન કરતાં બેટર છે આજના દાડે, બેટર છે અને એન્ટિસિપેશન એનાથી બેટર છે. ત્રીજું, આપણા ઉપરના 4 બેટ્સમેનમાંથી જો 2 બી રમે ને 2
તો બી પાવર પ્લેમાં તમને 60 થી 80 રન કરીને એ જ ચિંતા આપે. ઓપોઝિશનની હશે ને? હા? એ જ ચિંતા ઓપોઝિશનની હશે. અને કિરાટ જે વાત કરી કે સૂર્યકુમારે એક બહુ સરસ જવાબ આપ્યો હતો કે પહેલા એવું હતું કે બાયોલેટરલ સિરીઝ, મલ્ટીનેશનલ સિરીઝ અને પછી આઈસીસી. છેલ્લા 1 વર્ષથી ઇન્ડિયન ટીમ એ જ માઇન્ડસેટથી રમી રહી છે કે તમે બાયોલેટરલ સિરીઝ રમો કે પછી આઈસીસી ઇવેન્ટ રમો. માઇન્ડસેટ એક જ. એટલે અમને એ આદત પડી ગઈ છે, અથવા તો જે સ્કોર બની છે 15-20ની કિરાટ, એ આદત પડી ગઈ છે. એટલે એક્સ્ટ્રા જે પ્રેશર હોઈ શકે આઈસીસી ઇવેન્ટ અને એમાં પણ પાકિસ્તાન, તો કદાચ એ ઘણું બધું પ્રેક્ટિકલી એ કન્વર્ટ થઈ રહ્યું છે રિઝલ્ટ્સમાં. ઓફકોર્સ, અને ઇન એની સ્ફિયર ઇન લાઈફ પ્રેશરને ડીલ કરવાનું એકમાત્ર અને બહુ જ અગત્યનું પ્રોસેસ છે એ તમારું પ્રેપરેશન. સો ઇફ યુ આર પ્રિપેર્ડ યુ વિલ નેવર ફીલ ધ પ્રેશર ઇન એનીથિંગ યુ ડુ. સો અને જે પ્રમાણેનું ક્રિકેટ ઇન્ડિયન ટીમ અત્યારે રમી રહી છે છેલ્લા ઘણા વખતથી, રિઝલ્ટ્સ અમુક આવ્યા છે, નથી આવ્યા ફેવરમાં, પણ ઇફ યુ સી દેર ઇઝ અ પેટર્ન ઓફ પ્લેઇંગ એ બ્રાન્ડ ઓફ ક્રિકેટ કે ઓપનર્સ બેટિંગ કરે, મિડલ ઓર્ડર્સ બેટિંગ કરે, સ્પિનર્સ બોલિંગ કરે, મીડિયમ પેસ બોલિંગ કરે, સરે કીધું એમ ફિલ્ડિંગ, આપણા ફિલ્ડિંગ કોચિસ સાથે, જે એનાલિસ્ટ સાથે, જે ડ્રેસિંગ રૂમનું એટમોસ્ફિયર બહુ જ સરસ, રાહુલ દ્રવિડના આવ્યા ત્યારથી જ બહુ જ સરસ એટમોસ્ફિયર રહ્યું છે. ફિલ્ડિંગ અવોર્ડ્સ આપવામાં આવે છે કે હુ ડીડ ધ બેસ્ટ ઇન ધ ફિલ્ડિંગ, વિચ મીન્સ કે પીપલ આર મોટિવેટેડ ટુ ડુ બેટર. નાની નાની વસ્તુઓ છે પણ બહુ જ અગત્યની છે, અને પ્રેપરેશન અને કન્સિસ્ટન્ટ ક્રિકેટ રમવાની જે આપણી લય છે એમાં પ્રેશર આવવાનું, નર્વ્સ રહે, પણ પહેલી 10 મિનિટ કે તમે ટોસ કરો, નેશનલ એન્થમ વાગે, ગ્રાઉન્ડની અંદર એન્ટર થાવ અને પહેલી 7 કે 8 મિનિટ થાય એટલે ઓટોમેટિકલી જે ક્રાઉડનું એક્સપેક્ટેશન હોય, અવાજ હોય, ઉત્સાહ હોય, એ 5-7 મિનિટ એટલે પહેલી 2 કે 3 ઓવરમાં that comes down, અને પછી who prevails is the one who is prepared. એટલે જેને આદત છે આ ગેમ્સ રમવાની, પ્રેશર લેવાની. અનફોર્ચ્યુનેટલી પાકિસ્તાન જે ઓવરઓલ સ્ટેટ ઓફ વર્લ્ડ ક્રિકેટમાં છે ત્યાં એમને પ્રેપરેશન ઇઝ નોટ ધેર સ્ટ્રેન્થ. એમની ટેલેન્ટ ઇઝ ધેર સ્ટ્રેન્થ, પણ પ્રેપરેશન ઇઝ નોટ ધેર સ્ટ્રેન્થ. એટલે ટુ વિન મેચીસ યુ નીડ ટેક્ટિક્સ, અને તમે એકાદ પ્લેયર પર ડિપેન્ડ થઈને મેચીસ નથી જીતી શકતા. તમે મેચ જીતવા માટે ટેક્ટિક જોઈએ, અને ટેક્ટિક માટે તમારો ગેમ પ્લાન જોઈએ, અને ગેમ પ્લાન તમે રિપીટેડલી જ્યારે એક્ઝિક્યુટ કરો, જે ઇન્ડિયન ટીમ કરી રહી છે. એક વાત કહું, નંબર 1, ઇન્ડિયા ઇઝ ઇન અ ગુડ રિધમ. નંબર 1, ઓલ ધ પ્લેયર. એન્ડ માય સેકન્ડ થોટ ઇઝ કે અર્શદીપને, કુલદીપની જગ્યાએ અર્શદીપને લો. સો એ પોઈન્ટમાં બધા differ થશે. No, the question is કે whether 6 નંબરે પંડ્યા અને 7 નંબરે અક્ષર, રાઈટ, is that an enough batting lineup? એ 7 બેટ્સમેન ઇનફ છે કે નહીં, પ્રશ્ન ત્યાં આવે જ્યારે અમે ટીમ સિલેક્ટ આપણે કરીએ, આપણે લીડ બી કરીએ કે એઝ અ કેપ્ટન બી કહું કે સિલેક્ટર બી કહું, વોટ આઈ વોન્ટ ઇઝ કે મારા 8, 9, 10, 11 થઈને એક બેટ્સમેન થઈ શકે છે કે નહીં. હવે આજે અર્શદીપ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, બુમરાહ, દે કેન નોટ મેક વન બેટ્સમેન. તો જો તમે 7 નંબરે ઇફ યુ સ્ટોપ, તમે ઓપન કરો ઈશાન કિશન અને અભિષેક શર્મા સાથે, 3 નંબર તિલક વર્મા, 4 નંબર સૂર્યકુમાર, 5 નંબર દુબે, 6 નંબર હાર્દિક પંડ્યા અને 7 નંબર અક્ષર. હવે યુ ગોટ ટુ સ્ટોપ એટ અક્ષર, કારણ કે પછી જો અક્ષર જે યુઝ્યુઅલ કોર્સમાં 8 નંબર આવતો હોય એ 7 નંબર આવીને ત્યાં તમારી લાઇનઅપ પૂરી થાય. સો ક્વેશ્ચન ઇઝ કે ડુ યુ વોન્ટ એન એક્સ્ટ્રા બેટર ઓર ડુ યુ વોન્ટ એન એક્સ્ટ્રા બોલર. સો ઇફ એટ ઓલ દેર ઇઝ ઓલ્સો એ પોસિબિલિટી કે તમે 7 નંબરે અક્ષરને થોભી અને કુલદીપ અને અર્શદીપ બેવને રમાડો. You can strengthen your bowling. Now the question is કે whether do we want to go about it that way? Are we confident કે અક્ષર 7 નંબરે આવશે ત્યાં સુધીમાં આપણે મેચને બનાવી દઈશું? Questions are different. કારણ કે એના પછીના જે 4 બોલર છે that can, અને પછી અક્ષર ને હાર્દિક પંડ્યા, that makes the bowling strong, which means કે આપણે પાકિસ્તાન બેટિંગ પર ડોમિનેટ કરી શકીએ. જો if we are trusting our batting lineup, જો આ 4 બોલર હોય, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી પ્લસ અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા, then you may be able to dominate the Pakistan batting completely. અને કદાચ એ રન્સ બી ના થાય, which means કે the batsmen have to just take a little more onus. So that is વોશિંગ્ટન સુંદરે પણ ભગીરથ સર ગઈકાલે નેટ્સમાં ટીમ સાથે જોડાયા. એનું કારણ છે એટલે એક ટોપ કોલ છે પણ બે ઓપ્શન પણ છે. Washington Sundar is difficult, I think, maybe off spinner, because આપણી પાસે off spinner એવો નથી અત્યારે એટલા માટે, પણ I doubt. અને so far as જે આપણે આની એક્શનની વાત કરીએ, I mean, see that's something what ICC decides. જે ઉમરાન ને બે વાર અપીલ થઈ ઉસ્માન ગઈ. તારીખ છે, આપણે અશ્વિન જે બી કહેતો હોય, you cannot step out as a batsman, you cannot step out. If ICC does not stop you, 2 things. One, કે તમારો હાથનો એંગલ કેટલો આડો આવે છે અને તમે કેટલું રોકાવ છો, ICC would stop you from playing cricket.
ઇફ આઈસીસી પરમિટ્સ યુ, એવું નથી કે આજની ટેક્ટિક માટે રોકાવાની વાત નથી, દરેક મેચમાં રોકાય છે, એવું નથી કે આજે રોકાવાનો છે, એટલે then walking away is a stupid thing, we can't think that. ચિરાગ, એક વસ્તુ ICC માં 2 વાર અપીલ થઈ એની સામે. અપીલ થઈ તો he should be નહીં, banned. નહીં, If he's નહીં, playing, નહીં. we cannot walk out. 2 વખત નહીં, what Ashwin said કે tell umpire કે ભાઈ I thought he is not delivering. See, I think અત્યારે આ બધા મીડિયાને મસાલા આપવા કરતા we must focus on and respect કે if a player is permitted to play ICC cricket અને He should be treated. એનો આમ કેટલો એંગલ વળે છે, ત્રણ વસ્તુ આમાં પ્લે કરે ફોર અ બોલર ટુ બી લેજિટિમેટ, કે વેલિડ બોલર કે લીગલ એક્શન છે કે નહીં, એક એનો આમ કેટલો વળે છે, એક કેટલો આડો આવે છે જે મલિંગાનો ક્વેશ્ચન હતો, અને ત્રીજો કે એનો પોઝ કેટલો છે. હવે 3 બાયોમેટ્રિક્સમાં અને એના પોઝમાં એ જે પણ એના નોર્મ્સ છે એમાં જો અપ્રૂવ ના થતો હોય તો આઈસીસી ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુડે વિથ ધ એનાલિસિસ, દે વિલ નોટ લેટ એને રમવા જ નહીં દે. Kirat, his pause is not normal pause. But sir, the point is that is beyond our debate because એને રમવાનું જ ના હોય તો વર્લ્ડ કપ જેવી ઇવેન્ટમાં તેને બેન કરી દીધો હોય. એટલે અનિલ ચૌધરીની કાલની એક કોમેન્ટ છે, કદાચ એ જ એક નાનું રિએક્શન પછી આપણે આગળ વધીએ દક્ષેશભાઈ, કે 1.5 સેકન્ડ જેટલો પોઝ થાય છે, કદાચ 3 સેકન્ડ જેટલો થઈ જતો હોય તો બેટ્સમેને ખસી જવું જોઈએ. મીન્સ કે એને જ્યારે લાગે તો ઓબ્જેક્ટ કરી શકે બેટ્સમેન. કદાચ ડિબેટ અત્યારે આ સ્પિનર છે કે નહીં, બેટ્સમેન કેટલા બોલ ખસે, બેટ્સમેન કેટલા બોલ ખસે, જો તમે ખસ્યા એટલે આવું એમ્પાયર પાસે કંઈ જોવા મળશે આજે ફિલ્ડ ઉપર. ઓકે કર્યું, ક્યાં તો બે જ વસ્તુ છે કે ક્યાં તો એને પાછો બોલાવી, એને બોલિંગ નથી નાખવાની અને નાખવા દેવાની હોય તો તમારે રમવું પડે. એ જ એક્શન સાથે કદાચ રન બનાવશે. ધેટ્સ ઓન્લી ટુ ways. Let us see today what happens. દક્ષેશભાઈ, કિરાક, તમને યાદ હોય તો આપણો કેદાર જાદવ પણ ઓલમોસ્ટ બેસીને આડો હાથે બોલ નાખતો, બેસીને કેદાર જાદવ એક્ઝેક્ટલી, પણ એ અટકતો નતો. મલિંગાની આખી વાત અલગ છે. હું તમને એ જ કહું છું કે there are three parameters, એમાં 3 પેરામીટર છે દક્ષેશભાઈ, કે બોલે તો 10 ડિગ્રી તો રહેતો હતો, પણ તમે જો કેદાર જાદવ તો બેસીને બોલ નાખતો હતો ઓલમોસ્ટ આડા હાથે. એટલે આ બધું છે ને સ્ટમ્પની હાઈટથી. there should be a universal policy, universal laws applicable to all. પછી એમાં કોમ્પ્રોમાઇઝ કોઈની જોડે નહીં. But then who are we to decide? 15 ડિગ્રીનો જે રૂલ છે પણ પ્રવીણ, તમને બંને ત્રણેયને એક અદ્ભુત વાત કરું છું. આજે સવારે મને એક સરપ્રાઈઝ થયું, અને કદાચ ભારતની કે દુનિયાની પહેલી ચેનલ કે Voice go. Voice go. ટાઈમ થઈ ગયો. યસ, છેલ્લી કોમેન્ટ કિરાટ, કેમ કે ચેમ્પિયન્સ ટ્રોફીની 2013ની ફાઇનલમાં પણ આપણે જાણીએ છીએ કે અશ્વિને પોઝ કરીને નાખ્યો હતો, પણ એ ચાલ્યા કરે. એક્શન જ આ પ્રકારની છે, પોઝ કે કદાચ એ પ્રકારની એકાદ ઘટના આજે જોવા મળશે કદાચ, અને ઓલમોસ્ટ ઇન્ડિયન ટીમ. યસ દક્ષેશભાઈ, અવાજ પહોંચતો તો વાત ભારતીય મૂળના છે. હા, હેલો જી, વાત કમ્પ્લીટ કરો. પોઝ થઈ ગયા હતા. હા, 300 પ્લેયર દુનિયાના છે આમાં રમી રહ્યા છે, એમાંથી 61 પ્લેયર ભારતીય મૂળના છે. મેં આજે બપોરે રિસર્ચ કરીને કાઢ્યું. ધેટ્સ અ હ્યુજ થિંગ કે ભારતે આટલો આનો પ્રસાર કર્યો. 61 ખેલાડીઓ, એટલે 5મા ભાગના પ્લેયર 20 ટીમોમાં ભારતીય મૂળના રમી રહ્યા છે, જે વર્લ્ડ પોપ્યુલેશન 5મા ભાગનું ભારતનું છે. ઓલમોસ્ટ આપણે ઇક્વલ કરી દઈએ. યસ કિરાટ, લાસ્ટ કોમેન્ટ. So I think definitely આપણે so far as bowling action is concerned, I think again it will be a team strategy, કારણ કે અત્યારની ઇન્ડિયન ટીમ બહુ જ શાતિર છે, એ નક્કી થઈ ગયું હશે, બહુ જ શું કહેવાય હોશિયાર છે, કયો વર્ડ વાપરવો પણ બહુ ચાલાક છે, ચપર છે. એ લોકો જો સ્ટ્રેટેજિકલી એ લોકોને હેરાન કરવા નક્કી કર્યું હશે તો ઊભા જ રહેશે, પણ ઇટ વિલ બી મોર ઓફ અ સ્ટ્રેટેજી rather than the contest against ICC. એ પાકિસ્તાનને ડીમોમેન્ટમ કરવાનો સ્ટ્રેટેજી હશે. એ આઈસીસી સામે કોઈ પગલાં લેવાનું નહીં હોય, કારણ કે અત્યારે આઈસીસી સામે પગલાં લો તો બી ઘરમાં જ પગલાં લેવાની વાત છે. એટલે તમે કોઈ બી તમે if you do that also is a conflict of interest for us. Let us put the other way. Okay. કે આપણા 3 બેટ્સમેનો છે કે જે રિવર્સ સ્વીપ સારામાં સારી મારે છે. રિવર્સ સ્વીપ મારનારા લેફ્ટ હેન્ડરો તિલક, ઈશાન, એ 2 જણા તો સારી રિવર્સ સ્વીપ મારે છે, અને બીજો પંડ્યા અને સૂર્યા, એ 2 જણા જો આની પાછળ લાગી જાય ને તો એની 4 ઓવર બી નહીં થાય.
એની 4 ઓવર નહીં કરવા દે. એટલે કંઈ પણ થઈ શકે છે, પણ સારી રાહતની વાત એ છે કે વરસાદની બહુ ઓછી શક્યતા હશે Good અને news. એક કમ્પ્લીટ પાવર પેક ગેમ કોલંબોમાં જે આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ એ ક્રિકેટ ફેન તરીકે એ જોવા મળે ને. ઓલમોસ્ટ કહ્યું ને કે ગેમ પતવા દો પછી નક્કી થઈ જશે હેન્ડશેક કરવા કે ન કરવા, આ બધી કોન્ટ્રોવર્સી બધી, અને અલ્ટિમેટલી ટેબલ ટોપ કરીને ઈચ્છે ઇન્ડિયન ટીમ કે ફરી આવે અહીંયા 18 તારીખે નામીબિયા સામે રમે, સોરી નેધરલેન્ડ સામે રમે, દેન આપણે Top the table. હા ટોપ 8માં પહેલી ગેમ અહીંયા જ અમદાવાદમાં રમે. ધન્યવાદ દક્ષેશભાઈ, કિરાટ દામાણી અને ભગીરથ સર ચર્ચામાં જોડાવા માટે. આ સાથે જ ગેમ પ્લાનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.